સ્ટુડન્ટ્સ, આજે આપણે ગુજરાતીમાં સંક્ષિપ્તીકરણ માટે હું તમને એક પેરેગ્રાફ લખાવીશ અને પછી એનો સંક્ષેપ તમારે કરવાનો છે. આમ તો ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું, પદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું એ બધું તમને ખ્યાલ છે, પણ અત્યારે સંક્ષિપ્તીકરણની વાત હું તમને કરું છું કે જે તમને પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફને 1/3 ભાગમાં એનો સાર લખવાનો છે. તો આપેલા પેરેગ્રાફને બરાબર આપણે પહેલાં શું કરવું પડે, વાંચવું પડે. વાંચ્યા પછી એને પેરેગ્રાફની અંદર શું ભાવ રહેલો છે એ સમજવો પડે અને પછી એને આપણે આપણી રીતે ટૂંકમાં એક અલગ પેરેગ્રાફમાં લખવાનું છે અને એને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો આ રીતે સંક્ષિપ્તીકરણ માટે આજે હું તમને એક પેરેગ્રાફ લખાવીશ. તમારે મારી સાથે સાથે પેરેગ્રાફ લખવાનું છે. આજે આપણને આપણી પોતાની પ્રગતિ પ્રત્યે અહોઅહો થઈ રહી છે. આજે આપણને આપણી પોતાની પ્રગતિ માટે અહોઅહો થઈ રહ્યું છે. જોત જોતામાં કેટલું વિજ્ઞાન ખેડાય છે અને ઝપાટા બંધ ખેડાતું જાય છે. 15 મિનિટમાં ભયંકર ઉલ્કાપાત મચાવી શકાય એટલે સુધી વિજ્ઞાનનો વિકાસ થશે. એવા ભણકારા વાગે છે. પુરાણોએ ભગવાનનો મહિમા ગાતા કહ્યું છે. પુરાણોએ ભગવાનનો મહિમા ગાતા કહ્યું છે. તેની ભ્રુકુટીના વિલાસ માત્રથી બ્રહ્માંડોનો પ્રલય થાય છે. બ્રહ્માંડનો પ્રલય થાય છે.
તો માણસના હાથમાં સિદ્ધિ તો માણસના આ સિદ્ધિ તો માણસના હાથમાં આવવા લાગી છે. આવવા લાગી છે. આ સિદ્ધિ તો માણસના હાથમાં આવવા લાગી છે. ચંદ્ર અને મંગળ અને ગુરુ તથા શનિ. ચંદ્ર અને મંગળ અને ગુરુ તથા શનિ. ગુરુ તથા શનિ સાથે એ સંપર્ક સાધવાની કળા વૈજ્ઞાનિક શોધી કાઢશે. એવી એને ઉમેદ આવી છે. એવી એને ઉમેદ આવી છે. ભોગ સિદ્ધિ અને રોગના ઇલાજો શોધાઈ રહ્યા છે. ઇલાજો શોધાઈ રહ્યા છે. ઇલાજો શોધાઈ રહ્યા છે. હિંસા કરવાના અને તેની સામે બચવાના પણ નવા માર્ગો ખોળાય છે. પણ રોગ ઘસારો અને હિંસાને જીવનમાં સ્થાન જ ન મળે. ન પોતાની લાગણી ન બીજાને પહોંચે. એવી જાતના જીવનના નિયમોને શોધવા અને તેને અનુકૂળ શોધવા અને તેને અનુકૂળ સંસ્કૃતિને ખીલવવાની
અહીંયા આપણને જે આ પેરેગ્રાફ મેં બોર્ડ પર લખ્યો છે એ તમારે નોટબુકમાં તમારે લખવાનો છે, કારણ કે એમાંથી તમારે સંક્ષેપ લખવાનો છે, એનો સાર તમારે લખવાનો છે. એટલે પેરેગ્રાફને નોટબુકમાં લખી દો સારા અક્ષરે. અહીંયા તમે પેરેગ્રાફને વાંચો તો ખ્યાલ આવશે કે પેરેગ્રાફની અંદર વિજ્ઞાન વિશે કંઈક કહેવામાં આવ્યું છે. વિજ્ઞાન વિશે કંઈક કહેવામાં આવ્યું છે. આજે આપણે જાણીએ છીએ કે વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે, પણ પ્રગતિની સાથે સાથે આપણને એનાથી કંઈક ગેરલાભ પણ થતો હોય છે, નુકસાન પણ થતું હોય છે. એટલે અહીંયા પેરેગ્રાફની અંદર આપણને વિજ્ઞાનની કંઈક મર્યાદાઓ વિશે આપણને શું કર્યું છે, સમજાવ્યું છે. તો આપણે સૌથી પહેલાં પેરેગ્રાફને વાંચીશું એટલે ખ્યાલ આવશે કે એને જે શું શીર્ષક આપી શકાય. તો વિજ્ઞાનની મર્યાદા એવું શીર્ષક આપણે સૌથી પહેલાં, એમ કે જ્યારે એનો સંક્ષેપ લખવાનો હોય ત્યારે સંક્ષેપ લખતી વખતે સૌથી પહેલાં એનું શીર્ષક આપણે લખવું પડે. આજે આપણે એનો સંક્ષેપ જોઈએ તો એમાં એવું લખી શકીએ કે આજે વિજ્ઞાને અસાધારણ પ્રગતિ સાધી છે. પુરાણમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વીનો પ્રલય કરવાની શક્તિ આજે વિજ્ઞાનમાં છે. પુરાણોમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વીનો પ્રલય કરવાની શક્તિ વિજ્ઞાનમાં છે, અને આજે માણસના હાથમાં એ સિદ્ધિ આવી ગઈ છે. એટલે કે પહેલાંના જમાનામાં જે પ્રલય થતો, કુદરતી આફતો આવે છે, એમાં વિજ્ઞાન પણ લાચાર છે, વિજ્ઞાન પણ કશું કરી શકતું નથી. કુદરતી આફત આવી હોય તો આપણા વૈજ્ઞાનિક ટેકનોલોજીના કોઈ બી સાધનોથી આપણે એનાથી બચી શકતા નથી. આજે વિજ્ઞાન એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી કે ચંદ્ર અને મંગળ ને ગુરુની ચંદ્ર અને મંગળ પર પણ જવાનું એને આજે શોધી કાઢ્યું છે, આપણે જવાનું શક્ય બનાવ્યું છે. પણ જુદા જુદા રોગના ઇલાજો પણ એને શોધી કાઢે છે. પણ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવાના માર્ગો પણ એને સરળ બનાવી દીધા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણે આવન જાવન કરી શકીએ છીએ. એટલી વિજ્ઞાને એટલી સિદ્ધિ સાધી છે, છતાં આજે રોગ અને હિંસાની બાબતમાં આપણે જોઈએ તો જીવનના માનવજાતના જ્યાં કોઈ ના પહોંચે ત્યાં માનવજાત પહોંચી છે, અને હિંસા અને લોકોને પણ એ સાધી શકે એટલો એની તાકાત, એટલે કે એટલી સફળતા મેળવી છે. પણ કુદરત સામે વિજ્ઞાનની શોધો એ લાચાર છે. માણસ ગમે તેટલો શિખરો સર કરતો હોય, ગમે તેટલી એને પ્રગતિ કરી હોય, પણ કુદરત સામે એ ક્યારેય એમને જીતી શકતો નથી. એટલે કે કુદરતને જીતવાની તાકાત માણસમાં નથી. એવો આ ભાવ આ પેરેગ્રાફમાંથી આપણને મળે છે. તો એની જે સંક્ષેપ લખવાનો છે એ તમારે લખવો હોય તો પહેલાં તો તમારે વિજ્ઞાનની મર્યાદાઓ એવું શીર્ષક આપવું પડે. ત્યાર પછી વિજ્ઞાને અસાધારણ વિકાસ સાધ્યો છે. પુરાણોએ કરેલી આગાહી મુજબ પ્રલય ઉપજાવવાની ઈશ્વરીય શક્તિ આજે માણસના હાથમાં આવી ગઈ છે. મનુષ્યે અસાધારણ શક્તિઓ પ્રાપ્ત કરી લીધી હોવા છતાં રોગ, ઘસારો અને હિંસા માનવ જીવનને સ્પર્શે નહીં એવી સંસ્કૃતિ ખીલવવાની બુદ્ધિ હજુ શોધાઈ નથી. એવું આપણે એમાં લખી શકીએ કે માણસે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અને માણસે પોતે પહેલાં જે કુદરતી આફતો આવતી હતી અને નુકસાન થતું હતું, એવું નુકસાન અણુબોમ્બ દ્વારા કે કોઈ પણ રીતે એમ કે વિજ્ઞાનના અવનવી ટેકનોલોજીના કારણે એ પ્રલય પણ, પૃથ્વી પર પ્રલય પણ લાવવાની એની સિદ્ધિ સાધી દીધી છે. પરંતુ રોગ, હિંસા અને હિંસાને સાધી શકે એવા નિયમો હજુ, અને સંસ્કૃતિને ખીલવી શકે એવી બુદ્ધિ
બુદ્ધિ હજુ એને શોધી નથી, એ એની શું છે? મર્યાદા છે. એવું તમારે સંક્ષેપમાં લખવાનું છે કે આજે માણસે વિજ્ઞાને અસાધ્ય પ્રગતિ કરી છે, પરંતુ એને પૃથ્વી પર પ્રલય લાવવાની શક્તિ પણ એને કેળવી લીધી છે. જુદા જુદા રોગ અને હિંસાને રોકવા માટે એનાથી બચવાના ઉપાયો પણ એને શોધી લીધા છે. પરંતુ વિજ્ઞાને તેમ છતાં એક મર્યાદા રહી છે કે જીવનને સરસ અને સુઘડ બનાવવા માટે અને જીવનને અનુકૂળ થઈને સંસ્કૃતિને ખીલવવાની બુદ્ધિ હજુ એ શોધી શક્યું નથી, એનાથી શોધાઈ નથી, એ એની મર્યાદા છે. એમ કરીને તમારે 5-6 લીટીની અંદર એનો સંક્ષેપ કરવાનો છે. શું લખવાનું છે તમને ખ્યાલ આવી ગયો હશે કે માણસે અસાધારણ વિકાસ સાધ્યો છે, બરાબર. માણસે પુરાણોમાં બતાવ્યા પ્રમાણે કુદરતી આફત એટલે કે ધરતીને ઉથલ-પુથલ કરી નાખવાની શક્તિ પણ આજે કેળવી લીધી છે વિજ્ઞાને. એટલે કે પૃથ્વી પર પ્રલય લાવવાની શક્તિ પણ વિજ્ઞાને મેળવી લીધી છે. સાથે સાથે ગમે તેવો અસાધ્ય રોગ હોય તો પણ એ રોગ મટાડવાની અને હિંસાને રોકવા માટે અને હિંસાથી બચવા માટેના ઉપાયો પણ એને શોધી લીધા છે. પરંતુ આટલી બધી શોધખોળો કરવા છતાં એનામાં એક મર્યાદા રહેલી છે કે એ જીવનના નિયમોને શોધવા ઊંચી જાતના નિયમોને પોતાને લાગે ને બીજાને પહોંચે એવા ઊંચી જાતના જીવનના નિયમોને શોધવા અને તેને અનુકૂળ સંસ્કૃતિને ખીલવવાની બુદ્ધિ હજુ તેને શોધી નથી અથવા તેનાથી શોધાઈ શકાય નથી, એ એની મર્યાદા છે. આમ આ રીતે તમારે એનો સંક્ષેપ કરવાનો છે. તો આજના હોમવર્કમાં તમારે આ પેરેગ્રાફ લખવાનો અને પછી એનો તમારે શું કરવાનું છે? સંક્ષેપ કરીને પહેલાં શીર્ષક, વિજ્ઞાનની મર્યાદા અને પછી મેં જે સમજાવ્યું એ 3-4 લીટીમાં તમારે લખવાનું છે કે વિજ્ઞાને અસાધ્ય પ્રગતિ સાધી છે, છતાં એને હિંસાથી બચવાની કે કુદરતી આફતોથી બચવાની એને ઉપાયો શોધ્યા કે જુદા જુદા રોગથી બચવાના એને ઉપાયો શોધ્યા અને પૃથ્વીનો પ્રલય લાવવાની તાકાત પણ એનામાં છે, પરંતુ સંસ્કૃતિને ખીલવવાની બુદ્ધિ એ શોધી શક્યું નથી, એ એની મર્યાદા છે. આમ આપણે એના સંક્ષેપમાં એનો સાર લખી શકીએ, બરાબર. તો પેરેગ્રાફને લખ્યા પછી એની નીચે તમારે એ પ્રમાણે શું કરવાનું છે? એનો સંક્ષેપ કરવાનો છે. હવે લખાઈ ગયું હશે તમારે, તો આગળ હું વાત કરું તો મેં તમને આ વખતે જે વર્કશીટ નંબર 7, 8 અને 9 ની જે વર્કશીટો આપી એની અંદર પ્રત્યય દર્શાવો એવો એક ગ્રામરનો પ્રશ્ન એમાં આપેલું છે અને એ પ્રશ્નની અંદર તમે કેવી ભૂલ કરી છે એની વાત કરું અને કેવી રીતે લખવાનું છે એ તમને સમજાવીશ. વાક્યની અંદર પ્રત્યય હોય તો જ આપણે એના થકી જ વાક્યને અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. એટલે પ્રત્યય વાક્યની અંદર હોવા અનિવાર્ય છે, બરાબર. પણ અમુક જે મૂળ શબ્દો છે એ મૂળ શબ્દોને પ્રત્યય લાગે છે અને પ્રત્યય લાગીને એ મૂળ શબ્દના અર્થમાં વિશેષતા લાવે છે. ગુજરાતી શબ્દ ભંડાર શબ્દોનું જે ભંડોળ છે ને મૂળ જે ધાતુ છે, મૂળ જે શબ્દ છે એ શબ્દને આગળ કે પાછળ પ્રત્યય લાગે છે અને એ પ્રત્યયથી એ શબ્દના મૂળ અર્થમાં પરિવર્તન આવે છે, તો એને આપણે પ્રત્યય કહીએ, બરાબર. તો અહીંયા કેટલાક શબ્દો હું તમને લખાવું છું અને એ શબ્દોમાં તમે કેવી રીતે લખવાનું છે એ સમજાવીશ, જેથી અત્યાર સુધી મને જે ભૂલો જોવા મળી છે એ તમે હવે ભૂલો ન કરો એવી હું આશા રાખું. અહીંયા શબ્દો આપ્યા છે વ્યવહારિક, પ્રત્યય, દર્શાવો. આવો પ્રશ્ન હશે તમારે, બરાબર. પ્રત્યય દર્શાવો કેવી રીતે દર્શાવવાનું છે એ કાં તો પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય એ દર્શાવો. પૂર્વ પ્રત્યય છે કે
પર પ્રત્યય તે દર્શાવો. આવો જ્યારે તમારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે કેવી રીતે લખવાનું છે? તમે અત્યાર સુધી શું કર્યું છે? શબ્દ લખી દીધો. અહીંયા લખી દીધું વ્યવહારિક. બીજો શબ્દ છે દિલગીરી. અભ્યાસી, અકૂટ, કારભારી, થનગણાટ, થનથનાટ, ગામડિયું, મજાક, મજાક પછી અશ્રદ્ધા, અશ્રદ્ધા, અધિકાર, અધિકારી. આટલા શબ્દો અત્યારે હું તમને સમજાવું છું કે તમે લખતી વખતે શું કર્યું છે તમે કે આ પ્રમાણે મેં તમને શબ્દો લખીને આપ્યા અને પછી પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય તે જણાવો એવી સૂચના લખી તો તમે સીધું એમાં લખી દીધું પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય. આ રીતે તમે જવાબ લખી દીધા છે. હવે આમાં પૂર્વ પ્રત્યય કયો છે અને પર પ્રત્યય કયો છે એ તો તમે દર્શાવ્યું જ નથી. તમારે એને દર્શાવવાનું છે. સૌથી પહેલાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે જો શબ્દની આગળ પ્રત્યય લાગેલો હોય, મૂળ ધાતુની આગળ પ્રત્યય લાગેલો હોય તો એને પૂર્વ પ્રત્યય કહેવાય અને મૂળ ધાતુની પાછળ પ્રત્યય લાગેલો હોય તો એને પર પ્રત્યય કહેવાય. આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને પછી મૂળ ધાતુ કયું છે એ શોધવાનું છે. શબ્દની અંદર આપેલા શબ્દોમાં તમારે મૂળ ધાતુ કયું છે એ શોધવાનું છે. તો આપણને પહેલો શબ્દ આપ્યો છે વ્યવહારિક. તો વ્યવહારિકની અંદર તમે જોઈ શકો છો કે મૂળ શબ્દ વ્યવહાર છે. મૂળ શબ્દ શું છે? વ્યવહાર. તો તમે ત્યાં લખી શકો વ્યવહાર પ્લસ ઈક પ્રત્યય છે આમાં. ઈક અને પછી લખવાનું છે શબ્દ મૂળ વ્યવહારિક છે તો વ્યવહાર છે તો એનો ઈક પ્રત્યય છે તો મૂળ શબ્દની પાછળ પ્રત્યય લાગે તો એને શું કહેવાય? પર પ્રત્યય. આ રીતે તમારે પૂરો આન્સર લખવાનો છે. ખાસ જેને આ રીતે નથી લખ્યું એને મેં માર્ક્સ આપેલા નથી, એટલે વર્કશીટ તમારી પાસે આવે એટલે ખાસ તમે જોઈ લેજો, બરાબર. પછી દિલગીરી બીજો શબ્દ આપણને આપ્યો છે અહીંયા દિલગીરી. તો અહીંયા દિલ પ્લસ ગીરી, દિલ પ્લસ ગીરી એમાં પણ પાછળ લાગ્યું છે પર પ્રત્યય. અહીંયા અભ્યાસી તો તમે પ્રત્યય ગણો તો કોઈ એક અભ્યાસી શબ્દ ના હોય એટલે સમજવાનું પહેલા. તો અભ્યાસ પ્લસ ઈ, અભ્યાસીમાં શું થશે? અભ્યાસ પ્લસ ઈ પર પ્રત્યય. અભ્યાસ પ્લસ ઈ પર પ્રત્યય. ત્યાર પછી અખૂટ. અહીંયા આવે જુઓ અખુ શબ્દ ના હોય, મૂળ ધાતુ મૂળ શબ્દ કંઈક તો અર્થ નીકળતો હોય એવો હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આખું શબ્દ આપે છે તો અ પહેલા પ્રત્યય લાગ્યું છે અને પછી પ્લસ પૂર્વ પ્રત્યય પ્લસ ખૂટ, ખૂટું એમ ખ્યાલ આવ્યો? આ રીતે લખવાનું. અથવા આ પ્લસ ના કરો તો કૌંસ કરવાનું કે અપૂર્વ પ્રત્યય પ્લસ ખૂટ. પછી કારભારી તો કારભાર પ્લસ ઈ, કારભાર પ્લસ ઈ પર પ્રત્યય. ત્યાર પછી થનગનાટ, થનથનાટ તો એની અંદર થનથન પ્લસ આટ પ્રત્યય લાગેલું છે. થનથન પ્લસ આટ એમાં પણ પર પ્રત્યય. ગામડિયો
તો એની અંદર ગામડું પ્લસ ઈયો, ગામડું પ્લસ ઈયો, ગામડિયો, એમાં પણ પર પ્રત્યય. મજાકની અંદર મજા પ્લસ ક, મજા પ્લસ ક, પર પ્રત્યય. અશ્રદ્ધા, એમાં અ પૂર્વ પ્રત્યય પ્લસ શ્રદ્ધા. અને અધિકારીમાં અધિકાર પ્લસ ઈ, અધિકારીમાં અધિકાર પ્લસ ઈ, અધિકાર પ્લસ ઈ, પર પ્રત્યય. આ રીતે તમારે લખવાનું છે. લખી લો આટલા શબ્દો એટલે ખ્યાલ આવે કે અમારે પ્રત્યયવાળો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે કેવી રીતે લખવાનો છે. અહીંયા બરાબર સમજો કે વાક્યની અંદર આપ્યું હોય, પૂરું વાક્ય આપ્યું હોય ને એમાંથી શોધવાનું હોય, પ્રત્યયવાળો શબ્દ શોધો તો પણ તમને શોધતા આવડવું જોઈએ. અને જ્યારે એવું લખ્યું કે પ્રત્યય દર્શાવો, પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે, ત્યારે તમે એટલું પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય ના લખતા આ રીતે પ્રત્યય અલગ તારવીને લખવાના છે. તો અહીંયા મૂળ શબ્દ વ્યવહાર છે, એમાં એક પ્રત્યય પાછળ લાગેલો છે એટલે પર પ્રત્યય કહેવાય. ને દિલ શબ્દ છે, મૂળ ધાતુ શું છે? દિલ, અને ગીરી પ્રત્યય લાગે તો એ પણ પાછળ લાગેલો એટલે ગીરી એટલે પર પ્રત્યય. પછી અભ્યાસ મૂળ શબ્દ છે અને એમાં ઈ પ્રત્યય લાગ્યો, શબ્દ બન્યો અભ્યાસી, તો એમાં પણ પર પ્રત્યય. ત્યાર પછી અખૂટ શબ્દ છે. હવે અખૂટમાં ખૂટવું એવું મૂળ શબ્દ છે, પણ જે ખૂટતું નથી એવું લખવા માટે એની આગળ આપણે અપ્રત્યય લગાવ્યું. તો એ જે છે અત્યાર સુધી આપણને અહીંયા ઈ, ગીરી અને ઈ એ ત્રણેય આપણને પર પ્રત્યય છે પાછળ લાગેલા, પણ અહીંયા અ છે એ પહેલાં લાગેલું છે. પહેલા શબ્દ મૂળ ધાતુની પહેલાં લાગેલું છે એટલે એને શું કહેવાય? પૂર્વ પ્રત્યય કહેવાય. તો પહેલાં એ પ્રત્યય દર્શાવવાનો, પછી કયો પ્રત્યય છે એ નામ લખવાનું અને પછી મૂળ ધાતુ. તો અ પૂર્વ પ્રત્યય પ્લસ ખૂટ. એ જ રીતે કારભારીનો કારભાર શબ્દ છે આખો, એમાં ઈ પ્રત્યય લાગ્યો તો પર પ્રત્યય બરાબર પાછળ લાગ્યો. પછી થન થનાટ, તો થન થન તો એ મૂળ શબ્દ છે અને એને આટ પ્રત્યય લાગ્યો, થન થનાટ તો એ પર પ્રત્યય પાછળ લાગ્યો. પછી ગામડું મૂળ શબ્દ છે અને ગામડામાં જે માણસ રહેતો હોય એના માટે આપણે ગામડિયો શબ્દ વાપરીએ. તો અહીંયા ઈયો શબ્દ જે છે એટલે ઈયો એ પાછળ આપણે પ્રત્યય લગાવીને એ ગામડામાં રહેતા માણસ માટે આ શબ્દ બનાવ્યો ગામડિયો. આમ તમારે આખું વાક્ય લખવું પડે, ગામડામાં રહેનાર માણસ એવું લખવાની જગ્યાએ તમે ટૂંકમાં એને લખી શકો ગામડિયો. બરાબર? તો પ્રત્યય આગળ કે પાછળ લગાવવાથી આપણે એને એ શબ્દને ટૂંકમાં સરળ અને સચોટ રીતે વ્યક્ત કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા પ્રત્યયોનો મહત્વ છે. બરાબર? તો અહીંયા ગામડિયો તો ગામડું પ્લસ ઈયો પર પ્રત્યય લાગેલો છે. પછી મજાકમાં મજા પ્લસ ક પર પ્રત્યય લાગેલો છે. અને અશ્રદ્ધામાં પૂર્વ પ્રત્યય લાગેલો છે, અપૂર્વ પ્રત્યય પ્લસ શ્રદ્ધા. અને અધિકારીની અંદર અધિકાર પ્લસ ઈ પર પ્રત્યય. તો હવે કેવી રીતે પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય કેવી રીતે આપણે દર્શાવવાના છે એનો ખ્યાલ તમને આવી ગયો હશે. હું આશા રાખું કે હવે ફરીથી જ્યારે આવો પ્રશ્ન પૂછાય, સૂચના કોઈ બી હોય, પ્રત્યય દર્શાવો એવી સૂચના હોય, કાં તો સૂચના આ પ્રકારની હોય કે પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય તે દર્શાવો. સૂચના કોઈ પણ ગમે તેવી હોય, બેમાંથી કોઈ બી સૂચના હોય, આન્સર તમારે આ રીતે લખવાના છે. બરાબર? તો આ રીતે તમે તમારી નોટબુકમાં લખી દો અને આવા કેટલાક ઉદાહરણનો મહાવરો કરશો એટલે કયો પ્રત્યય છે એ તમને ખ્યાલ આવી જશે. બરાબર? ઓકે, થેન્ક યુ.